વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ કરતા વડોદરા શહેર સતત અવિરત પછી તે નવી રોજગારી ઊભી કરવાની હોય, ડ્રેનેજના રોડના રસ્તાના કામો હોય કે પછી નવીન પાણી નેટવર્કના કામો હોય કે પછી ગત ચોમાસામાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો એવી ફરી વખત આપણને પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને આર્થિક સહાય સાથે સતત અવિરત એમના માર્ગદર્શન સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હોય કે વડોદરા શહેરને સલામતી અને સુરક્ષા બક્ષવાની દિશામાં આજરોજ આ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનનું કામ હોય તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝજી સાથે તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે વડોદરા શહેરને અદ્યતન ટેકનોલોજી સાથે બધી જ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ ત્યારે એ દિશામાં કામ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 331 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર વિશ્વમાં કલાનગરી તરીકેનું જેને બિરુદ મળ્યું છે એવી આપણી આ વડોદરા નગરીને આપણે આજે આપણા વડોદરા શહેરના કલાકારો માટે આ આર્ટ ગેલેરી, સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી, એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આજના 331 કરોડના કામોના શુભારંભ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.